તો આ તરફ અમદાવાદ શહેરની વાત કરી લઈએ। અમદાવાદ શહેરમાં પણ કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે। અમદાવાદમાં એક્ટિવ કેસોનો આંક જે છે તે બસ 859 પર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના 1260 કેસ નોંધાયા છે, જેમાં પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં 243 એક્ટિવ કેસ છે। જોધપુર, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં 152 એક્ટિવ કેસ છે। મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં 99 એક્ટિવ કેસ છે। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ જે એક્ટિવ કેસ છે તેનો આંક છે। તો આ તરફ અમદાવાદ શહેરની વાત કરી લઈએ। અમદાવાદ શહેરમાં પણ કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે। અમદાવાદમાં એક્ટિવ કેસોનો આંક જે છે તે બસ 859 પર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના 1260 કેસ નોંધાયા છે, જેમાં પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં 243 એક્ટિવ કેસ છે। જોધપુર, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં 152 એક્ટિવ કેસ છે। મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં 99 એક્ટિવ કેસ છે। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ જે એક્ટિવ કેસ છે તેનો આંક છે।